નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના લેક્ચર નંબર 9 જે આપણું ચેપ્ટર ચાલે છે સંખ્યા પદ્ધતિ. આજે આ ચેપ્ટરમાં આપણે એક મહત્વની વસ્તુ જોવાની છે. આજે આપણે લેવાનું છે સ્વાધ્યાય 1.5 ના 3 થી લઈને 5 દાખલા. એટલે કે સ્વાધ્યાય 1.5 છે આજે પૂરું થઈ જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 1.6 થી ચાલુ કરવાનું છે. બરાબર? તો આજના લેક્ચરમાં જે આપણે 3 દાખલાઓ જોવાના છે એમાં એક છે એ રચના છે, એક છે એ ખાલી સમજૂતી છે, પણ ત્રીજો જે છે એટલે કે 5મો દાખલો છે એ છે સમયકરણની પદ્ધતિ. એટલે કે આપણે જે અગાઉ લેક્ચરમાં સમયકરણ વિશે ભણી ગયા છીએ, સમયકરણની જે માહિતી આપેલી છે એના દાખલાઓ આજે આ લેક્ચરમાં જોવાના થશે. અને આ દાખલાનો ઉપયોગ તમને 10મા ધોરણમાં બેઠે બેઠો જોવા મળશે. બરાબર? તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 3 થી, જે માત્ર સમજૂતી આધારિત દાખલા છે. જ્યારે તમે રકમમાં નીચે જોવો શું કહે છે આપણને કે યાદ કરો કે પાઈને વર્તુળના પરિઘ અને તેના વ્યાસના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર આપણે c ના છેદમાં d એવું લખી શકીએ છીએ, પણ તે વિરોધાભાસી છે. શું કામ? તો કે કારણ કે પાઈ અસમય સંખ્યા છે, તો આ વિરોધાભાસને ઉકેલ કેવી રીતે લાવશો? ચાલો હવે અહીંયા ધ્યાન આપો. આપણને એવું કીધું છે કે ભાઈ પાઈ છે એને c ના છેદમાં d એટલે કે પરિઘના છેદમાં વ્યાસ સ્વરૂપે દર્શાવાય છે. હવે આપણે જોઈએ કે આવી રીતે કેમ દર્શાવી શકાય. તો કે જો અહીંયા એક વર્તુળ છે, આ વર્તુળ તમે જોઈ શકો છો. આ વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળની બોર્ડર, પરિઘ એટલે વર્તુળનો બાહ્ય ભાગ, અંદરનો ભાગ એટલે ક્ષેત્રફળ. આ વર્તુળની અંદરનો ભાગ એટલે ક્ષેત્રફળ કહેવાય, પણ એની બોર્ડરનું માપ એને પરિઘ કહેવાય. અને વ્યાસ તમે જુઓ, આ એનો વ્યાસ, બરાબર? અંદર તમને વ્યાસ જોવા મળી રહ્યો છે. તો આ પરિઘ અને વ્યાસનો ગુણોત્તર લેવામાં આવે તો તમને પાઈ મળે. જોઈએ આપણને મળે છે કે નહીં. તો કે જો પરિઘનું સૂત્ર થાય 2πr, બરાબર? અને વ્યાસને આપણે 2r અથવા તો d બંને રીતે લખી શકાય. તો જો d સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખાય કે ભાઈ 2πr ની જગ્યાએ પરિઘનું સૂત્ર થાય પાઈ ઇન્ટુ d, અને વ્યાસને આપણે d તરીકે લખવું હોય તો લખી શકાય. તો જો r ગયા, 2 ગયા, કેટલા વધ્યા? પાઈ. એવી રીતે અહીંયા dd ગયા, કેટલા વધ્યા? તો કે પાઈ. એટલે કે પરિઘના છેદમાં વ્યાસ એટલે કે પરિઘ અને વ્યાસનો જો ગુણોત્તર લેવામાં આવે તો જવાબ શું મળી રહ્યો છે? તો કે પાઈ. બરાબર? આટલી વસ્તુની આપણને માહિતી છે. ચાલો તો હવે સમજો શું કહે છે કે ભાઈ જો c ના છેદમાં d બે સંખ્યા આપી હોય, પરિઘ કોઈ એક માપ હોય અને વ્યાસનું પણ કોઈ એક તો માપ હોવાનું જ છે, તો એનો ગુણોત્તર તો સમય મળવો જોઈએ. આપણા જવાબ મુજબ એનો ગુણોત્તર સમય મળવો જોઈએ. તો પાઈ છે એ તો અસમય છે, એવું બે વસ્તુ એક સાથે કેવી રીતે ચાલી રહી છે? આવો ક્વેશ્ચન છે. તો સમજીએ પહેલા તો કે પરિઘ એટલે બોર્ડરનું માપ, અને બોર્ડરનું માપ કોઈ દિવસ ચોખ્ખું માપ મળી શકે નહીં. કારણ તો કે બોર્ડર કેવી છે? તો કે વક્ર છે. આપણે અગાઉ વિપુલદર્શિતા પદ્ધતિની અંદર જોયું હતું કે જેમ જેમ તમે માપ લેતા જાઓ એની અંદર અસંખ્ય સંખ્યાઓ ખુલતી જાય. બે સંખ્યાની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય. એટલે કે જેમ જેમ તમે આગળ વધતા જાઓ, જેમ જેમ તમે વિપુલદર્શિતા પદ્ધતિનો ઉપયોગ કરતા જશો, તેમ તેમ તમારું માપ વધારે ચોક્કસ થતું જશે. એની સાથે સાથે મૂળ માપમાં થોડો તફાવત રહેતો હોય. માટે આપણે એવું કહી શકીએ કે ક્યારેક એવું પણ બને કે ભાઈ આ પરિઘ અને વ્યાસનો ગુણોત્તર તમે લ્યો તો એ જવાબ અસમય પણ મળે. ક્યારેક એવી પણ શક્યતાઓ છે કે જ્યારે તમને પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અસમય સંખ્યા મળે. ધારો કે આપણે એવું કહીએ કે ભાઈ કોઈ એક વર્તુળ છે એની ત્રિજ્યા √2 લીધી, વર્તુળની ત્રિજ્યા √2 લેવામાં આવે
તો √2 અસમય સંખ્યા છે, તો √2 આપણે ત્રિજ્યા લઈ શકીએ કારણ કે આપણે √2 અસમય સંખ્યા સાબિત કરેલી છે અને તમારે આની સાબિતી ધોરણ 10 માં આપવાની પણ થશે ચેપ્ટર નંબર 1 માં, બરાબર. તો √2 ત્રિજ્યા લેવામાં આવે અને આ √2 ને આપણે સંખ્યા રેખા ઉપર તો 9મા ધોરણમાં લઈ ચૂક્યા છીએ. યાદ કરો, અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ √2 ને સમય રેખા ઉપર બતાવવાની, સંખ્યા રેખા ઉપર બતાવો. તો એના માટે આપણે એક સરસ મજાનો પ્રયોગ કર્યો હતો બોર્ડ ઉપર, અને પાયથાગોરસની પદ્ધતિથી તમે √2 ને સંખ્યા રેખા ઉપર લાવી શકો છો. તો √2 જો ત્રિજ્યા લેવામાં આવે તો એનો પરિઘ કેવો મળવાનો છે? અસમય સંખ્યા મળશે. માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ વર્તુળમાં પાય છે એ અસમય છે. એવી રીતે જો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર લેવામાં આવે તો એ અસમય હોઈ શકે. રેડી? ચાલો, તો હવે એમાં ને એમાં નીચે જુઓ દાખલા નંબર 4. જો આમાં કઈ સાબિત નથી કરવાનું, બરાબર. આટલી વસ્તુ તમારે ખાલી સમજવાની હતી કે ભાઈ પરિઘના છેદમાં વ્યાસ અસમય હોઈ શકે, પાય પણ અસમય છે જ તે. રેડી? તો ચાલો દાખલા નંબર 4 ની નીચે રકમ જુઓ. શું કહે છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. વર્ગમૂળમાં 9.3 એટલે √9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. કઈ વાંધો નહીં. તો તમે બધા કાગળ, પેન, પરિકર, ફૂટપટ્ટી, પેન્સિલ આટલી વસ્તુ સાથે લઈને બેસો. આ આખી રચના આપણે નીચે કાગળ ઉપર ડ્રો કરીએ છીએ. ચાલો, તો હવે આપણે રચના ડ્રો કરીએ. ચાલો, તો હવે આપણે જો તમે નીચે રકમમાં આપણને એવું કીધું છે કે √9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. એટલે કે વર્ગમૂળમાં જે 9.3 આપણને આપ્યા છે એને તમારે સંખ્યા રેખા ઉપર લાવવાના છે. આવી વસ્તુ આપણે એક વખત કરી લીધી છે, જેમાં અસમય સંખ્યા √2, √3, √5 આવી સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર લાવ્યા હતા. તો એવી જ રીતે અહીંયા વર્ગમૂળ 9.3 ને પણ સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી શકીએ. તો એના માટે આપણે એક સરસ મજાની રચના જોવાની છે, જેનું પહેલું કામ કરવાનું છે કે આ 9.3 જે છે એને સંખ્યા રેખા ઉપર લાવવા છે. પહેલા આપણે 9.3 નો એક રેખાખંડ ડ્રો કરવાનો. તો જો તમે ફૂટપટ્ટીની અંદર 9.3 તમને ફૂટપટ્ટીમાં જોવા મળશે, 9 થી 3 સ્ટેપ આગળ, બરાબર. તો ત્યાં સુધી આપણે એક રેખાખંડ ડ્રો કરવાનો છે અને આ રેખાખંડ હંમેશા 0 થી ચાલુ કરવાનું, છેલ્લેથી નહીં, બરાબર. 0 થી ચાલુ કરી અને અહીંયા 9.3 સુધી લાવવાનો છે. તો સૌથી પહેલા આપણે એક રેખાખંડ ડ્રો કરીએ 9.3 સેમીનો. હું અહીંયા 0 થી ચાલુ કરું છું, 0 થી ચાલુ કરું છું અને 9.3 સુધી આપણે જવું છે. તો આ પરફેક્ટ 9.3 સુધીનું માપ આવી ગયું, બરાબર. તો એનું નામ આપણે એક રાખી દઈએ. ધારો કે એનું નામ આપણે રાખી દઈએ રેખાખંડ AB. તો પેલું આપણે કામ કર્યું, રેખાખંડ AB દોર્યો 9.3 સેમી. તો પેલું કામ આપણે કરવાનું છે રચનામાં 9.3 MB નો એક રેખાખંડ આપણે ડ્રો કરવાનો છે, બરાબર. અને હવે એને આપણે રચનાના મુદ્દામાં પણ સાથે સાથે લખતું જવાનું કે ભાઈ પહેલો મુદ્દો આપણો 9.3 સેમી લંબાઈનો રેખાખંડ AB રચો. હવે આ રેખાખંડ બની જાય પછી આપણું જે બીજું સ્ટેપ છે એ શું કરવાનું, તો કે આ રેખાખંડને એક કિરણ બનાવી દેવાનું. આ રેખાખંડમાંથી એક કિરણ કોઈ પણ એક ડ્રો કરી દેવાનું. એટલે કે એક બાજુથી આને લંબાવી દઈએ આપણે આ રેખાખંડને. આવું એક કોઈ કિરણ ડ્રો કરી નાખવાનું, એને નામ આપી દઈએ, ધારો કે x. તો બરાબર, આપણે શું લખી નાખવાનું, એક કિરણ બનાવ્યું તો એક કિરણ લખી નાખશું ax, કિરણ ax રચો. ચાલો, પછીનું ત્રીજું કામ. હવે આ સંખ્યા રેખા બની ગઈ, આ હકીકતમાં આપણી સંખ્યા રેખા બની ગઈ. હવે આપણે B થી 1 સેન્ટીમીટર દૂર કોઈ પણ એક બિંદુ લેવાનું. ત્રીજું કામ શું કરવાનું, તો કે B થી
1 સેન્ટીમીટર દૂર કોઈ પણ એક બિંદુ આપણે લઈ લેવાનું. તો B પાસે આપણે 0 ને સેટ કરવાનો અને 1 સેન્ટીમીટર જ્યાં થાય, જ્યાં 1 સેમી જેટલું માપ આવે ત્યાં આપણે કોઈ પણ એક બિંદુ લઈ લઈએ. ધારો કે અહીંયા એક બિંદુ આપણે મૂકી દઈએ, એનું નામ રાખી દઈએ બિંદુ C. બરાબર? તો અહીંયા લખવાનું કે BC બરાબર 1 સેમી થાય એવું રેખાખંડ રચો. રેખાખંડ BC બરાબર 1 સેમી રચો. આ થયું આપણું ત્રીજું કામ. અને હવે સૌથી મહત્વનું કામ, આ જે રેખાખંડ AC બનાવ્યો છે, AB ને ભૂલી જાવ. હવે AB ઉપર હાથ આપણે રાખી દઈએ. AC રેખાખંડનો લંબ દ્વિભાજક બનાવવાનો છે. શું બનાવવાનું છે? લંબ દ્વિભાજક. પ્રશ્ન થાય કે લંબ દ્વિભાજક કેવી રીતે બને? બહુ જ સરળ છે. પરિકર લઈ લેવાનું. અહીંયા મેં પેન રાખી છે, તમારે પેન્સિલ રાખવાની છે. A અને C પાસે પરિકર લઈ જવાનું અને અંદાજે માપ લેવાનું. અહીંયા પરફેક્ટ માપ લેવાની જરૂર નથી. તમે અંદાજે માપ લઈ શકો કે ભાઈ અડધાથી વધારે માપ થવું જોઈએ, અથવા તો તમે A સુધીનું માપ લઈ શકો છો, એમ પણ ચાલે. અથવા તો એનાથી જો ટૂંકું કરવું હોય તો આપણે અડધાથી વધારે માપ લઈ લેવાનું. પછી એક વખત C ને કેન્દ્ર રાખી અહીંયા ઉપર નાનકડી એવી ચાપ મારી દેવાની અને એટલું જ માપ રાખી A ને કેન્દ્ર લઈ લેવાનું અને આના ઉપર બીજી ચાપ આપી દેવાની. થોડીક ચોકસાઈપૂર્વક રચના કરશું તો રચના સારી લાગશે અને માર્ક પણ કવર થઈ જશે. હવે આ રેખાખંડને આપણે અહીંયા જોડી દેવાનો. આ બની ગયો એનો લંબ દ્વિભાજક. આ રેખાખંડ AC નો લંબ દ્વિભાજક બન્યો. બે ચાપ જ્યાં છેદે છે ત્યાંથી એક સીધી લાઈન ડ્રો કરવાની. ત્યાં એકાદું બિંદુ આપી દઈએ, બિંદુ ધારો કે D. તો આપણે શું કામ કર્યું? તો કે રેખાખંડ AC નો લંબ દ્વિભાજક રચો. બરાબર? રેખાખંડ AC નો લંબ દ્વિભાજક રચો. તો આપણે લંબ દ્વિભાજક બનાવી દેવાનો. હવે આ D ને કેન્દ્ર રાખવાનું અને કાં C જેટલું માપ લ્યો અથવા તો A જેટલું માપ લ્યો. બે માપ સરખા જ હોય કારણ કે આ એક્ઝેક્ટ વચ્ચે છે. લંબ દ્વિભાજક છે એટલે બરાબર દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરી રહ્યો છે. એટલે D ને કેન્દ્ર રાખવાનું. કાં તમે C જેટલું માપ લ્યો કાં તો તમે A જેટલું માપ લ્યો. એવું માપ લઈ એક નાનકડું એવું અર્ધ વર્તુળ ડ્રો કરવાનું છે. આ તમે C જેટલું માપ લઈ શકો છો અથવા તો આ બાજુ A જેટલું માપ પણ તમે રાખી શકો છો. બેયનો મતલબ એક જ થાય. જો બરાબર, કારણ કે આ લંબ દ્વિભાજક છે. અને એક અર્ધ વર્તુળ આ રીતે ડ્રો કરી દેવાનું. તો આવું એક અર્ધ વર્તુળ ડ્રો કરવાનું. બરાબર? અને સાથે સાથે મુદ્દો લખતું જવાનું કે ભાઈ D ને કેન્દ્ર રાખી, D ને કેન્દ્ર રાખી DC ત્રિજ્યાનું અર્ધ વર્તુળ રચો. અર્ધ વર્તુળ રચો. ચાલો રેડી. પછી હવે આપણું બહુ જ થોડું કામ બાકી છે. હવે આ અર્ધ વર્તુળને જ્યાં છેદે એવો એક સીધી રેખાખંડ આપણે ડ્રો કરવાનો. B માંથી એક રેખાખંડ ડ્રો કરવાનો જે આ અર્ધ વર્તુળને છેદતો હોય અને ત્યાં એકાદું નામ આપી દઈએ આપણે, ધારો કે E. બરાબર? તો આ જે BE જેટલું માપ થયું, આ BE જેટલું જે માપ થયું એ માપ કહેવાય વર્ગમૂળ 9.3. આ BE જેટલું માપ હંમેશા વર્ગમૂળ 9.3 કહેવાય. તો અહીંયા લખી નાખવાનું કે ભાઈ BE બરાબર √9.3. હવે આ તો અહીંયા મળ્યા વર્ગમૂળ 9.3 અહીંયા મળ્યા. આપણે તો આ સંખ્યા રેખા ઉપર લાવવા છે. બસ તો છેલ્લું કામ કે ભાઈ આ વસ્તુને સંખ્યા રેખા ઉપર લાવવી હોય તો એટલું પરિકર ખોલી લેવાનું. આટલું પરિકર આપણે ખોલી લેશું અને આ સંખ્યા રેખા ઉપર એક ચાપ આપી દેશું. બરાબર? અને ઈ જે ચાપ આપણને મળશે ઈ કહેવાશે આપણું વર્ગમૂળ 9.3. તો
તો આ બિંદુને આપણે એકાદું નામ આપી દઈએ, ધારો કે નામ આપી દઈએ એફ. તો આ એફ નું જે મૂલ્ય છે એ થઈ જશે વર્ગમૂળ 9.3. એટલે કે હવે આપણે છેલ્લો પોઈન્ટ આપણો લખી દઈએ કે કિરણ ax પર બિંદુ f બરાબર √9.3. બરાબર. કિરણ ax પર જ્યાં f મળ્યો એ કેટલો છે? વર્ગમૂળ 9.3 છે. ચાલો એક વખત આખી રચનાની આપણે ઝડપથી વાત કરી દઈએ. સૌથી પહેલું કામ, જે માપ આપ્યું હોય એવડો રેખાખંડ દોરી નાખવાનો. આપણે રેખાખંડ AB દોર્યો 9.3 સેમીનો. પછી તો કે એનાથી 1 સેન્ટીમીટર દૂર એક બિંદુ લીધું આપણે, જેનું નામ આપી દીધું C. તો 1 સેન્ટીમીટર એક દૂર બિંદુ લેવાનું. પછી જે રેખાખંડ બને AC એનો લેવાનો લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક જે મળે એને એકાદું નામ આપી દેવાનું. ઈ નામ જે આપણે મળે ત્યાં પરિકરનું કેન્દ્ર રાખી આને પરિકરનું પોઈન્ટર બનાવવાનું અને કાં તો AC અને કાં તો AD આટલું માપ લઈ અને તમારે એક અર્ધવર્તુળ બનાવવાનું. અર્ધવર્તુળ બની જાય પછી આપણા બિંદુ રેખાખંડ B, આપણું જે રેખાખંડ AB છે એના B બિંદુથી આ અર્ધવર્તુળ ઉપર એક સીધી લાઈન ડ્રો કરવાની, જેનું નામ આપણે રાખી દીધું B. અને ઈ માપ હકીકતમાં √9.3 કહેવાય. પછી આ તો આ અર્ધવર્તુળ ઉપર મળ્યું, આપણે એને ક્યાં લાવવું હતું? તો કે સંખ્યા રેખા ઉપર. તો આટલું માપ પરિકરથી લઈ લેવાનું, B ને કેન્દ્ર રાખી ઈ માપ અહીંયા મોકલી દેવાનું. એટલે આ આપણું F જે બિંદુ આવ્યું ઈ મળી ગયું √9.3. બરાબર. તો ચાલો હવે આપણે એનાથી આગળનો દાખલો આપણો જે સ્વાધ્યાય 1.5 નો છેલ્લો દાખલો છે, દાખલા નંબર 5 એ લઈએ. ચાલો તો હવે લઈએ એમાં મેઇન દાખલા નંબર 5. જો આપણને રકમમાં એવું કીધું છે કે સમીકરણ કરો. કેનું? તો કે છેદનું સમીકરણ કરવાનું હોય, અંશનું નહીં. બરાબર. આપણે વાત થઈ ગઈ હતી અગાઉ સમીકરણની સમજૂતીમાં. તો ચલો છેદમાં એક જ અંક હોય તો એના સમીકરણ માટે શું કરવાનું? તો કે તેની તે જ સંખ્યા વડે ગુણાકાર અને ભાગાકાર. એટલે કે આપણે આવું કરી શકીએ, 1/7 એને ગુણ્યા √7 ભાગ્યા √7. એટલે ઉપર √7 એકા √7 અને √7 એટલે અહીંયા થઈ ગયા ખાલી 7. આ થઈ ગયું છેદનું સમીકરણ. છેદ કેવો થઈ ગયો? હવે સમય સંખ્યા. રેડી? એવો ને એવો બીજો દાખલો, જે છેદમાં બે સંખ્યા છે તો શું કરવાનું? તો કે જો આપણે આવી વાત થઈ હતી કે ભાઈ 1/7 -√6 છે તો સેમ સંખ્યા વડે જ ગુણાકાર અને ભાગાકાર કરવાનો અંશ અને છેદમાં. બરાબર. પણ ફેરફાર શું કરવાનો? જે છેદમાં નિશાની હોય એનાથી વિરુદ્ધ નિશાની બંને જગ્યાએ આપી દેવાની. તો ઉપર એક સાથે ગુણાકાર તો એનું ઈ જ થાય √7 વત્તા √6. છેદમાં તમે જુઓ a-b a+b આવી ચર્ચા આપણે સમીકરણ વખતે કરી હતી. બરાબર. તો એ લેક્ચર તમે જોજો. જો ન જોયો હોય તો પેલા એ લેક્ચર જોઈ લેજો, જેથી કરીને અહીંયા આપણે અવયવીકરણ લગાડી રહ્યા છીએ ને એ સમજાઈ જશે. તો ચાલો a-b ને a+b હોય તો શું લખાય? પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, એટલે કે √7 નો વર્ગ માઇનસ √6 નો વર્ગ ઉપર એમને √7 વત્તા √6. √7 નો વર્ગ 7 ને √6 નો વર્ગ 6. 7 માંથી 6 જાય એટલે છેદમાં વધે 1. હવે એ લખો કે ન લખો ચાલે. આપણો જવાબ આવી ગયો √7 વત્તા √6. આ થઈ ગયું સમીકરણ. છેદમાં હવે 1 લખો કે ન લખો ચાલે. ત્રીજો દાખલો એમાં તો આપણે કર્યું એમ જ √5 વત્તા √2 ગુણ્યા √5 √2 છેદમાં પણ √5 √2 લખી નાખશું. અને શું કરવાનું? આનાથી વિરુદ્ધ નિશાની બે જગ્યાએ માઇનસ આપી દઈએ. એટલે ઉપર એક સાથે ગુણાકાર તો ઈ જ મળે √5 - √2 છેદમાં a+b a-b એટલે √5 નો વર્ગ માઇનસ √2 નો વર્ગ. તો અંશમાં √5 - √2 √5 નો વર્ગ 5 થાય ને √2 નો વર્ગ ખાલી 2 થાય. તો ઉપર √5 - √2 5 માંથી 2 જાય એટલે છેદમાં વધે 3. તો છેદનું થઈ ગયું સમીકરણ. એવો ને એવો છેલ્લો દાખલો લેક્ચરનો.
તો કે 1/√7 માઇનસ 2 છે તો √7 અને 2 છેદમાં પણ √7 અને 2 ફેર ક્યાં આવશે આ માઇનસ છે તો 2 કેવા થઈ જશે તો કે પ્લસ તો ઉપર √7 પ્લસ 2 એમને છેદમાં 2 નો વર્ગ થશે એ માઇનસ બી ને એ પ્લસ બી છે તો √7 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ તો √7 પ્લસ 2 અને √7 નો વર્ગ ખાલી 7 થાય માઇનસ 2 નો વર્ગ થઈ જાય 4 એટલે કે √7 પ્લસ 2 અને 7 માંથી 4 જાય એટલે છેદમાં વધશે 3 રેડી તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ જો આમાં કંઈ ક્વેરી લાગે કંઈ ન સમજાય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો આભાર જય હિન્દ જય ભારત